ખેડામાં ભાજપે દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. સતત ત્રીજી વખત ભાજપે દેવુસિંહને રિપીટ કર્યા. દેવુસિંહને ટિકિટ મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પરિવારજનોએ મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી. કપડવંજ સહિતના વિસ્તારમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. ખૂબ ખૂબ આનંદ છે અને ખાસ કરીને માનનીય મોદી સાહેબ શ્રીનો, અમિતભાઈ શાહ સાહેબનો, CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સૌ કાર્યકરોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અમને ત્રીજી વખત રિપીટ કર્યા છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને બહુ જ ખુશી થાય છે અને એ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. આજે ખેડા જિલ્લા માટે ખૂબ જ આનંદના સમાચાર છે. દેવસિંહ ચૌહાણ સાહેબને આજે ત્રીજી વખત ઉમેદવારી એમને મળી છે, તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા માનનીય દેવસિંહ સાહેબને અમે 5 લાખથી પણ વધારે લીડથી અમે જીતાડીશું એવા વિજય અને વિશ્વાસ સાથે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. એઝ અ ફેમિલી અમારે તો માટે એક બહુ જ ખુશીની પળ છે આ, અને અમે ખૂબ આનંદમાં છીએ કે ત્રીજી વખત અમારી પર ભારતીય જનતા પાર્ટીએ આટલો વિશ્વાસ મૂક્યો છે. સાથે સાથે સૌપ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના અમે ખૂબ આભારી છીએ કે ત્રીજી વખત અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને આટલા વર્ષોનું પરિશ્રમ એમ કહી શકાય કે અત્યારે એક પરિણામ સ્વરૂપે અમારી સામે આવેલું છે. ગુજરાતના 26 પૈકીની 15 બેઠકો માટે જે ઉમેદવારોના નામ જાહેર થયા એમાં ખેડા બેઠક માટે લોકસભાના સભ્ય દેવુસિંહભાઈ ચૌહાણ, જે અત્યારે ભારત સરકારના રાજ્યમંત્રી છે, એમનું નામ પણ આવ્યું. ત્યારે પ્રથમ યાદીમાં જ એમનું નામ આવ્યું એને પાર્ટીએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે દેવુસિંહભાઈ ચૌહાણ ઉપર અને એમની કામ કરવાની પદ્ધતિ પર વિશ્વાસ મૂક્યો છે. એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના વિકાસમાં, દેશ અને દુનિયામાં ભારતનું નામ જે રીતે અત્યારે લેવાઈ રહ્યું છે એ જોતા દેવુસિંહભાઈ પણ એમની અપેક્ષા અને આકાંક્ષાઓ પર ખરા ઉતરે એવું એમનું પ્રતિનિધિત્વ રહ્યું છે અને એટલા માટે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે. ત્યારે એમના મિત્ર વર્તુળમાં, એમના કાર્યાલયમાં આનંદ હોય, પરંતુ સાથે સાથે ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો, કાર્યકરો એ સૌમાં પાર્ટીની વિચારધારાને વરેલા સૌ કોઈમાં દેવુસિંહભાઈને આ ચોથી વખત પાર્ટીએ વિશ્વાસ મૂકીને ઉમેદવાર બનાવે છે.